શું અસલાલી પોલીસ સ્ટેશન જ બુટલેગરને આપી રહ્યું છે દેશી તેમજ વિદેશી દારૂનું વેચાણ કરવાની છૂટ? નમસ્કાર, હું અંકિત વ્યાસ. આપ જોઈ રહ્યા છો પ્રામાણિકતા ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અસલાલી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ બારેજા ગામમાં જુમ્મા અને વિજય નામના બુટલેગરો વર્ષોથી મોટા પાયે કેમિકલયુક્ત દેશી દારૂની ભઠ્ઠી ચલાવે છે. સૂત્રોના આધારે જાણવા મળેલ છે કે જુમ્મા અને વિજય નામના બુટલેગર કેમિકલયુક્ત દેશી દારૂની ભઠ્ઠી ચલાવી રહ્યા છે અને અમારી પ્રામાણિકતા ન્યૂઝ દ્વારા રૂબરૂ તપાસ કરતાં કેમિકલયુક્ત દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચાલુ હતી અને અમારા દ્વારા પૂછપરછ કરતાં જુમ્મા અને વિજયના માણસો અમારી પર હુમલો કરેલો. અમે અમારા સ્વ બચાવ કરવા માટે પહેલાંથી જ પોલીસ કંટ્રોલ મેસેજ આપી ઇન્ફોર્મ કરી દીધેલું હતું. ત્યારબાદ અમારી સાથે આવેલ અસલાલી પોલીસ સ્ટેશનના બીટ જમાદાર કૃષ્ણસિંહ પરમાર તેમજ વિજયભાઈની હાજરીમાં તેમની સાથે રૂબરૂ જઈને અમે જુમ્મા અને વિજયની ભઠ્ઠી પર તપાસ કરેલ ત્યારે પણ આ કેમિકલયુક્ત દેશી દારૂની ભઠ્ઠી ચાલુ જોવા મળેલી હતી. અમારી પર થયેલો હુમલો તેમજ દેશી દારૂની બે અલગ અલગ ભઠ્ઠીઓ ચલાવતા જુમ્મા અને વિજય પર કાયદેસરની કાર્યવાહી કરાવવા સારું ફરિયાદ લખાવવા અસલાલી પોલીસને જાણ કરેલ. હવે એ જોવાનું રહ્યું અસલાલી પોલીસ આ રીઢા બુટલેગર જુમ્મા તેમજ વિજય પર કાયદેસરની કાર્યવાહી કરે છે કે કેમ. અસલાલી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર કેમિકલયુક્ત દેશી દારૂ બનાવવામાં આવે છે. જો આ કેમિકલયુક્ત દેશી દારૂના વેચાણના કારણે લઠ્ઠાકાંડ સર્જાશે તો તેનો જવાબદાર કોણ? અસલાલી પોલીસ કે પ્રશાસન? અમને આશા છે કે અમારા દ્વારા આપવામાં આવેલ વિડીયો તેમજ આપવામાં આવેલ કમ્પ્લેન પર અસલાલી પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે. અસલાલી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ લાંભા, બારેજા તેમજ અસલાલીમાં ચાલતી કેમિકલયુક્ત દેશી દારૂની ભઠ્ઠીઓ તેમજ દેશી દારૂના સ્ટેન્ડ બંધ કરાવીને લોકહિતનું વિશિષ્ટ પ્રમાણ પૂરું પાડશે. જય હિન્દ, જય ભારત.